દોસ્તો, હું અને મારો દોસ્તાર શૈલેષ અમે બે થઈને ફર્સ્ટ બધાય પહેલી વહેલી કહાની લખી હતી મેં પ્રીત બાંધી પરદેશ. પ્રીત બાંધી પરદેશ ગુજરાતી પિક્ચર છે. અમે આ કહાની વિક્રમ ઠાકોરને ધ્યાનમાં રાખીને આ કહાની લખી હતી, પણ કોઈ કારણે અમારાથી વિક્રમ ઠાકોરને મળાણું નહીં, તો ન કોઈ એના પ્રોડ્યુસર કે ડિરેક્ટરને અમારાથી મળાણું. કોશિશ અમે ઘણી કરી પણ મળી ન શકા. એટલે એના માટે આ કહાનીની અંદર એ રીતના છે, આ કહાનીમાં ફૂલ લવ સ્ટોરી આ કહાની છે. અને આમાં જે હીરો છે ને એનું નામ ભવન છે. ભવન હોય ને એ કોઈ પણ લવ કરવા વાળા હોય ને એને મદદ કરવામાં એની જાન નિશાવર કરી દેતો હોય, ગમે એમ કરીને લવ કરવાને મલાવતો હોય. એવી રીતના એ આ પિક્ચર સ્ટાર્ટ થાય છે. પછી એમાં એ વાત એના પપ્પાને ગમતી ન હોય, એને લીધે એ લોકોને ગામમાં ઝઘડા થતા હોય, જે એના પપ્પા એને ઘરેથી કાઢી મૂકે. એટલે એ પછી શહેર જાય છે. શહેરના એક દોસ્તાર હોય છે, એના ગેરેજમાં કામ કરે છે. ના એને પ્રીત નામની છોકરી હારે લવ થઈ જાય છે ભવનને. પ્રીત નામની છોકરી હારે લવ થઈ જાય, પણ પ્રીતને આની હારે લવ થતો નથી, પણ આને થઈ જાય છે. એમાં પ્રીતને એના દુશ્મન કોઈ હોય એ એને મારવા માંગતા હોય. એમાં ભવન એનો સાયો બની અને એની ખુદની જાન જોખમમાં નાખીને એનો સાયો બનીને એની હિફાજત કરતો હોય છે. એમાં એની 2-3 વખત હિફાજત કરે. એમાં છેલ્લે પ્રીતને ખબર પડે કે આ મારા માટે તો જીવ દેવા તૈયાર છે એમ. એ જોઈને પછી પ્રીતને એની સાથે લવ થાય છે. અને આ કહાનીની અંદર છોકરા અને બાપનો પ્રેમ બતાવવામાં આવ્યો છે, પછી બેન અને ભાઈનો પ્રેમ બતાવવામાં આવ્યો છે, અને દોસ્તારો હશે પ્રેમ પણ બતાવવામાં આવ્યો છે કે એકાબીજાનો માટે જીવ દેવા તૈયાર થઈ જાય એવા દોસ્તારો હોય છે. અને ભવન ને એની માએ બહુ અતિશય એની માનો ને ભવનનો પ્રેમ બતાવવામાં આવ્યો છે. આ રીતની અમારી કહાની છે. ફાઇટ છે, પછી ઇમોશનલ છે, પછી લવ છે, એને બધા ઉપર આધારિત અમારી કહાની છે. અને આ કહાની છે અમારી તો રજીસ્ટર કરાવેલી છે. 2013માં અમે રજીસ્ટર કરાવી હતી, અને સીન વાઇઝ અમે લખેલી છે આ રીતના. અને ત્યાર કહાની છે. જો કોઈ પણને આ કહાનીની જરૂર હોય તો અમને કોન્ટેક્ટ કરી શકે છે. આ કહાની મનોજ સાંખટ અને શૈલેષ વાંઝાએ લખેલી છે. અમે 2 દોસ્તારો છીએ, 2 થઈને આ કહાની લખેલી છે. ફર્સ્ટ અમારી કહાની છે. દોસ્તો, કોઈ પણને જરૂર હોય તો કોન્ટેક્ટ કરજો. નમસ્કાર.